નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં. તો આજે આપણે વાત કરવાના છીએ આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન વિશે. ગુજરાતમાં આ કાયદા હેઠળ પ્રાઇવેટ સ્કૂલોમાં ફ્રી એડમિશન કેવી રીતે મેળવી શકાય એની આખી પ્રોસેસને આપણે એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો જુઓ, આ કેટલી સરસ તક છે. આરટીઈ અંતર્ગત વાલી પોતાની પસંદગીની કોઈપણ પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 1માં પોતાના બાળકને એકદમ ફ્રીમાં એડમિશન અપાવી શકે છે. આ આખી પ્રોસેસ એકદમ સહેલી થઈ જાય એના માટે આપણે આ માહિતીને 4 ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં આપણે જોઈશું કે આ તક શું છે, પછી જરૂરી તારીખો અને કોણ એપ્લાય કરી શકે એની વાત કરીશું, ત્યાર પછી કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ જોઈશું, અને છેલ્લે ફોર્મ ભરતી વખતે શું ધ્યાન રાખવાનું છે એ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી અગત્યની વાતથી, એટલે કે આ પ્રોસેસ માટેની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ કઈ છે અને કોણ આના માટે એપ્લાય કરી શકે છે. આ સમજવું બહુ જરૂરી છે, જેથી ખબર પડે કે બાળક એડમિશન માટે લાયક છે કે નહીં. હવે આ તારીખો પર ખાસ ધ્યાન આપજો. જાહેરાત આવ્યા પછી ફોર્મ ભરવા માટે માંડ 2 અઠવાડિયા જેવો જ સમય મળે છે. એટલે કે ટાઈમ બહુ ઓછો છે, તો બધી તૈયારી પહેલાથી જ કરી રાખવી પડે. તો સૌથી પહેલી અને સૌથી મુખ્ય શરત છે બાળકની ઉંમર. યાદ રાખજો, 1 જૂન 2026ના રોજ બાળકના 6 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. આનાથી ઓછું નહીં ચાલે. હવે સવાલ એ થાય કે આટલી બધી અરજીઓ આવે તો એડમિશનમાં પ્રાથમિકતા કોને મળે? એને માટે એક આખી સિસ્ટમ બનાવેલી છે. ચાલો સમજીએ કે કેવી રીતે કામ કરે છે. જુઓ, એડમિશન માટે એક પ્રાયોરિટી લિસ્ટ નક્કી કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં સૌથી ઉપર અનાથ બાળકો, સંભાળ અને સુરક્ષાની જરૂર હોય એવા બાળકો અને મજૂર પરિવારોના બાળકોને રાખવામાં આવ્યા છે. એના પછી શહીદ જવાનોના બાળકો, સરકારી આંગણવાડીમાં ભણતા બાળકો અને બીપીએલ કાર્ડ ધારક પરિવારોનો નંબર આવે છે. અને પછી એસસી, એસટી અને ઓબીસી જેવી અનામત કેટેગરી અને ત્યારબાદ જનરલ કેટેગરીના બાળકોનો વારો આવે છે. ચાલો હવે વાત કરીએ આખી પ્રોસેસના સૌથી અગત્યના સ્ટેપની, અને એ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાની. સૌથી પહેલાં તો બાળક અને માતા પિતાના જે બેઝિક ડોક્યુમેન્ટ્સ છે એની વાત કરીએ. આમાં તમારે બાળકનું બર્થ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ, માતા પિતા બંનેના આધાર કાર્ડ અને પાન કાર્ડ, અને બાળકના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા. આટલું તો કમ્પલસરી જોઈશે જ. હવે ઓળખના પુરાવા તો થઈ ગયા. એના સિવાય બીજા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? તો એડ્રેસ પ્રૂફ માટે લાઇટ બિલ કે રેશન કાર્ડ ચાલશે. આવકનો દાખલો જોઈશે, વાલી કે બાળકની બેંકની પાસબુક, અને જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર પણ સાથે રાખવું પડશે. અને હા, જો બીપીએલ કેટેગરીમાં આવતા હોય કે પછી બાળક આંગણવાડીમાં ભણતું હોય તો એના સર્ટિફિકેટ પણ જોઈશે. ઓકે, તો હવે ડોક્યુમેન્ટ્સ બધા રેડી છે. તો હવે ફાઇનલ સ્ટેપ એટલે કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે એના પર એક નજર નાખી લઈએ, જેથી કોઈ ભૂલ ના થાય. ફોર્મ ભરતી વખતે આ 4 વાતો ખાસ યાદ રાખજો. પહેલું, આખું ફોર્મ ભર્યા પછી 2 વાર બધું બરાબર ચેક કરી લેજો. બીજું, ડોક્યુમેન્ટ્સ હંમેશા ઓરિજિનલ જ સ્કેન કરીને અપલોડ કરવાના છે, ઝેરોક્સ નહીં. ત્રીજું, દરેક ડોક્યુમેન્ટની ફાઇલ સાઇઝ 450 કેબીથી ઓછી હોવી જોઈએ. અને ચોથું, ફાઇનલ ફોર્મ સબમિટ કર્યા પછી એની એક પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી રાખજો. અને આ એક વાત પર તો ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે જો તમે ઝાંખા કે પછી ફોટોકોપી કરેલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા તો ફોર્મ સીધું રિજેક્ટ થઈ જશે. એટલે ક્વોલિટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. અને છતાંય જો તમને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે કે કોઈ સવાલ હોય તો ગભરાવાની જરૂર નથી. સરકારે દરેક જિલ્લામાં હેલ્પ સેન્ટર બનાવ્યા છે. તમે ત્યાં જઈને મદદ લઈ શકો છો. એમનો કોન્ટેક્ટ નંબર પણ તમને ઓફિશિયલ વેબસાઇટ પરથી મળી જ જશે. તો કહેવાનો મતલબ એ છે કે આ પ્રોસેસ ભલે થોડી લાંબી લાગે, પણ જો બધી તૈયારી બરાબર કરી હોય તો એ બહુ સહેલી છે. અને યાદ રાખજો, આ એક નાનકડી અરજી જ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખી શકે છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.